તો આ આકાર જોઈએ ને એની સમમિતિ અક્ષ આપણે કરીએ, તેની સમમિતિ અક્ષ માટે આ આકારને વચ્ચેથી ઊભેથી વાળવાથી આપણને સમમિતિ અક્ષ વચ્ચે 1 મળે છે। બીજો આકાર છે, એમાં ચોરસમાં 2 બાજુ ત્રાંસમાં આપેલું છે। તો અહીંયા આ કાગળને આપણે આ રીતે વાળીએ તો આપણને સમમિતિ અક્ષ મળે છે ત્રાંસી વચ્ચોવચ્ચ। તો આમાં આપણને સમમિતિ અક્ષ અહીંયા વચ્ચે મળશે। ત્યારબાદ આપણી પાસે આ એક ચોરસ છે, એમાં અહીંયા 2 કાણા છે, તો આની સમમિતિ અક્ષ આપણે જોઈએ તો આ કાગળને આ રીતે વાળીશું તો આપણને એની સમમિતિ અક્ષ આ બાજુ આડી મળે છે। આ આકાર છે, અહીંયા 2 આ બાજુ કાણા છે અને 2 કાણા આ બાજુ। તો આ કાગળને આપણે અહીંયા વચ્ચેથી વાળીએ અને એના છિદ્રો પાડી અને ખોલીએ તો આપણને આ રીતે અહીંયા વચ્ચે આડી સમમિતિ અક્ષ મળે। આપણે આ લઈએ તો આમાં 4 બાજુ છિદ્રો છે, તો એના માટે આપણે સમમિતિ અક્ષ જોવા જઈએ તો આમ અને આમ એમ આડી કરીએ અને અહીંયા છિદ્ર પાડીને ખોલીશું તો અહીંયા આપણને 4 બાજુ 4 ખૂણામાં 4 છિદ્રો મળશે। માટે આની સમમિતિ અક્ષ ઊભી અને આડી એમ 2 સમમિતિ અક્ષ મળશે। ત્યાર પછી આપણને આ રીતે 2 બાજુ ખૂણામાં અને એક વચ્ચે છિદ્ર આપ્યું છે, અને અહીંયા આપણને 2 સમમિતિ અક્ષ તો દેખાય જ છે। હવે વચ્ચેનું છિદ્ર છે, તો એના માટે આપણે એને આમ વાળીશું તો આપણને સમમિતિ અક્ષ આ વચ્ચે દેખાશે। આ ત્રાંસી અને અહીંયા વચ્ચે સમમિતિ અક્ષ। અહીં આપણને ત્રિકોણ આપેલો છે અને એની બાજુ બંને બાજુ છિદ્રો છે, ને આની સમમિતિ અક્ષ આપણે શોધવી હોય તો આ ત્રિકોણને બધે છેડેથી આમ વાળીએ અને ઘીસી પાડી હવે એને ખોલીએ તો આપણને સમમિતિ અક્ષ અહીંયા વચ્ચોવચ્ચ જોવા મળે છે। આ આકારનો ત્રિકોણ છે, એમાં બંને બાજુ છિદ્રો છે। આ આમ લો કે આમ લો, એની સમમિતિ અક્ષ શોધવા માટે આ ખૂણાથી આ ખૂણા બધી બાજુ વાળી અને ઘીસી પાડીએ તો આપણને અહીંયા સમમિતિ અક્ષ અહીંયા આડી ત્રાંસી મળે છે। અહીં આપણને આવો ત્રિકોણ આપ્યો છે અને અહીંયા 2 છિદ્રો આપ્યા છે, તો અહીંયા સમમિતિ અક્ષ શોધવા માટે આપણે અહીંથી બરોબર વચ્ચેથી એને વાળીએ અને પછી કાગળને ખોલીએ તો આપણને સમમિતિ અક્ષ 2 છિદ્રોમાંથી પસાર થતી સીધી રેખા મળે। આ વર્તુળમાં આપણે સમમિતિ રેખા શોધીએ। વર્તુળમાં 2 બાજુ છિદ્રો છે, તેની સમમિતિ રેખા શોધવા માટે વર્તુળને વચ્ચોવચ્ચ ઊભી રેખા ઘસીએ અને અહીંથી છિદ્ર પાડી અને પછી એને ખોલીએ તો આપણને આ રીતે 2 બાજુ 2 છિદ્રો મળે। માટે વર્તુળમાં સમમિતિ રેખા વચ્ચોવચ્ચ છે। અહીંયા વર્તુળમાં 4 બાજુ 4 છિદ્રો છે અને એની સમમિતિ રેખા શોધવી હોય તો આ વર્તુળને આમ અને આમ વાળી અને આ 2 બાજુ આપણે છિદ્રો પાડીએ અને ખોલીએ તો આપણને આવી રીતે સમમિતિ રેખા અહીંયા 2 દેખાય છે। આ એક સીધી અને આ બીજી આડી એમ 2 સમમિતિ રેખા જોવા મળે છે। આ વર્તુળમાં 3 છિદ્રો છે, 1 2 અને 3, અને આની સમમિતિ રેખા શોધવી હોય તો આ વર્તુળને આમ ઊભી આમ વાળી અને અહીંયા છિદ્ર પાડી અને અહીંયા છિદ્ર પાડીને ખોલીએ તો આપણને 3 મળે છે। તો અહીંયા સમમિતિ રેખા અહીંયા વચ્ચોવચ્ચ 1 આવશે।